જો તમે વિદેશમાં રહો છો, વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છો, અથવા તો તમારા પરિવારમાં કોઈ સભ્ય અમેરિકા રહે અથવા તો કોઈ બીજા દેશમાં હોય, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કારણ કે હવે વિદેશમાં ઇમિગ્રેશનના નિયમો પહેલા કરતા વધુ ને વધુ કડક બની રહ્યા છે. પરંતુ શા માટે અને શું થઈ રહ્યું છે? એક નાની ભૂલ એવી કઈ છે જે અમેરિકામાં ડિટેન્શન સેન્ટરમાં ધકેલી દે છે અને પછી તે ડિપોર્ટેશનનું કારણ બની જાય છે? ભારત સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલા તાજેતરના આંકડાઓએ ચોંકાવનારી હકીકત સામે મૂકી દીધી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 2 વર્ષમાં અમેરિકા દ્વારા ભારતીય નાગરિકોને અટકાયત અથવા તો દેશ નિકાલ કરવાના કેસોમાં લગભગ 5 ગણો વધારો થયો છે. વર્ષ 2023માં જ્યાં માત્ર 705 ભારતીયોને ડિટેન અથવા તો ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, ત્યારે વર્ષ 2025માં આ સંખ્યા વધીને 3488 સુધી પહોંચી ગઈ છે. સરકારે ડિટેન્શન અને ડિપોર્ટેશનના અલગ અલગ આંકડાઓ જાહેર કર્યા નથી, પરંતુ બંને એક સાથે રજૂ કરવામાં આવ્યા છે. જો કે આ આંકડો સ્પષ્ટ કરે છે કે અમેરિકામાં ઇમિગ્રેશન નિયમોના અમલમાં નોંધપાત્ર કડકાઈ આવી ગઈ છે. પરંતુ સૌથી મોટી ચોંકાવનારી વાત તો અત્યારે અમેરિકાની અંદર એ છે કે સૌથી વધુ ભારતીયોને અમેરિકાએ નહીં, પરંતુ સંયુક્ત આરબ એટલે કે યુએઈએ પરત મોકલ્યા છે. વર્ષ 2021 થી 2025 દરમિયાન કુલ 18,428 ભારતીયોને યુએઈમાંથી ડિટેન કરવામાં આવ્યા અથવા તો ડિપોર્ટ કરવામાં આવ્યા છે. માત્ર વર્ષ 2025માં જ 7,896 ભારતીયોને પરત મોકલવામાં આવ્યા હતા. અમેરિકા અને યુએઈ ઉપરાંત મલેશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના કેટલાક દેશમાંથી પણ મોટી સંખ્યામાં ભારતીયોને પરત મોકલવામાં આવી રહ્યા છે. હવે ઘણા કિસ્સાઓમાં જોઈએ તો ફેક જોબ ઓફર, ખોટી ભરતી એજન્સીઓ અને ઓનલાઈન સ્કેમ નેટવર્કના કારણે ભારતીયો મુશ્કેલીઓમાં ફસાઈ ગયા હતા. હવે પ્રશ્ન તો એ છે કે આખરે ડિપોર્ટેશન શા માટે થાય છે? ઘણા લોકોને એવું લાગે છે કે અથવા તો એવું માને છે કે માત્ર ગંભીર ગુનાના કારણે વ્યક્તિને જ દેશ નિકાલ કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં સામાન્ય ભૂલો પણ તેનું કારણ બની શકે છે. જેમ કે વિઝાની મુદત પૂરી થયા પછી પણ દેશમાં રોકાવું, જે વિઝા પર ગયા હો તે સિવાયની કેટેગરીમાં કામ કરવું, ઇમિગ્રેશન અધિકારીઓને ખોટી માહિતી આપવી, બનાવટી દસ્તાવેજો રજૂ કરવા અથવા તો ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરવો અને ત્યાં સ્થાયી થવું. આજના સમયમાં લગભગ તમામ દેશમાં ડિજિટલ વેરિફિકેશન સિસ્ટમ અને બાયોમેટ્રિક વેરિફિકેશન થઈ ગયું છે અને તે મજબૂત પણ છે અને તેમાં પણ એઆઈ આવી ગયું છે. તેથી નિયમોના ભંગને છુપાવવો હવે ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. જો કોઈ ભારતીય નાગરિકને વિદેશમાં ડિટેઇન કરવામાં આવે તો તેને કેટલાક મહત્વપૂર્ણ કાનૂની અધિકારો પણ મળે છે. તેને પોતાની સામે ચાલી રહેલી કાર્યવાહીની સંપૂર્ણ માહિતી મેળવવાનો અધિકાર છે અને તે ભારતીય એમ્બેસી અથવા તો કાઉન્સલેટનો સંપર્ક પણ કરી શકે છે. ભારતીય એમ્બેસી જે છે તે સ્થાનિક કાયદાની મર્યાદા રાખીને કાઉન્સલર સહાય આપે છે, પરિવાર સુધી માહિતી પહોંચાડવામાં મદદ કરે છે અને જરૂરી દસ્તાવેજો પ્રક્રિયામાં માર્ગદર્શન પણ આપે છે. જો કે એમ્બેસી તે દેશના ઇમિગ્રેશન વિભાગના નિર્ણયને બદલી શકતી નથી, પરંતુ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ભારતીય નાગરિકને કાનૂની સહાય અને જરૂરી માર્ગદર્શન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમે વિદેશ જવાની યોજના બનાવી રહ્યા હો અથવા પહેલેથી જ વિદેશમાં રહેતા હો તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. હંમેશા માન્યતા પ્રાપ્ત અથવા તો વેરીફાઈડ કંપનીમાં જ નોકરી સ્વીકારવી. તમારા વિઝાની કેટેગરી સારી રીતે સમજો અને તે મુજબ જ કામ કરો. પાસપોર્ટ, વિઝા અને જે રેમિડન્સ પરમિટની જે એક્સપાયરી તારીખ પર સતત તમારે નજર રાખો અને સમયસર તેનું રિન્યુઅલ કરાવો. કોઈ પણ એજન્ટના કહેવાથી ખોટા દસ્તાવેજો કે ખોટી માહિતી આપવાનું ટાળી દો. જો તમારા ઇમિગ્રેશન સ્ટેટસમાં કોઈ સમસ્યા ઊભી થાય તો તેને છુપાવવાને બદલે તરત જ લાયસન્સ ધરાવતા ઇમિગ્રેશન વકીલ અથવા તો સંબંધિત સરકારી સત્તાવાળાઓની સલાહ લો. ઘણા દેશમાં સ્વૈચ્છિક પ્રાધાન્ય એટલે કે પ્રસ્થાન, સ્ટેટસ સુધારણા અથવા તો અપીલ જેવી કાનૂની વિકલ્પો પણ ઉપલબ્ધ હોય છે, પરંતુ તે માટે સમયસર કાર્યવાહી કરવી જરૂરી છે. યાદ રાખો, વિદેશમાં સુરક્ષિત અને સફળ જીવન માટે માત્ર સારી નોકરી પૂરતી નથી, પરંતુ સ્થાનિક કાયદા અને ઇમિગ્રેશન નિયમોનું સંપૂર્ણ પાલન કરવું પણ એટલું જ જરૂરી બની જાય છે.